શકો છો આ બાજુ છે ટોમેટાનું ટોટલી ટોમેટાનું બિયારણ છે। આ તમે જોઈ શકો છો આ ફુલાવર ડેટી એવું છે। આ ફુલાવરનું ડેટીનું રોપ બિયારણ ભર્યું છે કરેલું છે। આજે હું આજે તારીખ 27 થઈ છે અને આજે સવારે હું બસ તૈયાર થઈને હવે બહાર જવાનું છું। તો બહાર એવી જગ્યાએ જવાનું તો આજે દરેક શાકભાજીનું તો આગળ રોપ મળે છે બિયારણ તે બહુ મસ્ત છે તે હું આજે તમને બતાવવાનું છું। અને આપણે ફાઇનલી કાલે જે ખેતરમાં મરચો રોપવાનો છે હું તૈયાર કરી દીધું છે। તો દોસ્તો આપણે તમે જોઈ શકો છો હું તમને મારું ખેતર બતાવું અને એ એના માટે રોપ લેવા જવાનું છે। તો આપણે રોપ લેવા માટે અત્યારે ખેતર તૈયાર કરેલું છે કાલનું મેં, તો હું તમને બતાવું છું। તો ફાઇનલી તમે જોઈ શકો છો આ ખેતર છે। આ ખેતરમાં ટોટલી મરચો અને બેટી બટાટા દરેક શાકભાજી એના અંદર થોડું થોડું વાવવાનું છે। તો આજે હું રોપ લેવા માટે જઉં છું। તો તમે દોસ્તો મારા વિડીયોમાં આગળ બન્યા રહેજો। અને એવી જગ્યા મસ્ત છે કે દરેક શાકભાજીનું તો આગળ રોપ મળે છે। તો તમારે કોઈને પણ જોવે તો આગળથી રોપ લઈ આવજો। માઢી ગામ છે તો આપણે ત્યાં આગળ જવાના છીએ। હેલો ગાઈઝ, તો હું ફાઇનલી માઢી ગામમાં આવી ગયો છું। તો અહીંયા આગળ ટોટલી મરચાં અને ટોટલી શાકભાજીનું જ બિયારણ રોપ મળે છે। તમે જોઈ શકો છો આ બાજુ છે ટોમેટાનું ટોમેટાનું બિયારણ છે। આ તમે જોઈ શકો છો આ ફુલાવર ડેટી એવું છે। આ ફુલાવરનું ડેટીનું રોપ બિયારણ ભર્યું છે કરેલું છે। અહીંયા આ ટોટલી શાકભાજીનો બધા કોઈ બી જાતનું શાકભાજી માગો તો અહીંયા આગળ મળી રહી છે દોસ્તો। આ માટી ગામની અંદર ટોટલી બધા ખેડૂતો મોટા ભાગે ધરું અને બિયારણનું તરીકે તમે જુઓ આ પણ ફુલાવરની છે। હું મરચો લેવા આવ્યો છું પણ એ મરચાંનું હાલ સિઝન નથી એટલે મરચાંનું બિયારણ અહીંયા મળતું નહીં। તો હું મરચાં માટે 2-3 જગ્યાએ નર્સરીએ ફર્યો પણ કોઈ જગ્યાએ નર્સરીમાં મરચાંનું ધરું હજુ મળ્યો નહીં। તો હું હાલ મરચાં માટે ફરી રહ્યો છું। તમે સામે પણ બધું ટોટલી નર્સરી જ છે। અહીંયા કોઈ પણ જાતનું શાકભાજી માગો તો આગળ બધું આ થઈ જાય છે। અહીંયા ટોટલી નર્સરી જ છે ભાઈ। હેલો ગાઈસ, તો હું ઘણી બધી નર્સરી ફર્યો છું પણ મરચાંનો રોપ હાલ કોઈ જગ્યાએ તૈયાર નથી। મોટાભાગે બધો નાનો રોપ છે। તો અહીંયા થોડો આટલો રોપ છે એક જગ્યાએ એક નર્સરીમાં રોપ આટલો મળી રહ્યો છે। તો મરચાંનો રોપ અત્યારે હાલ બહુ તૈયાર નહીં હોતો। આ મહિનામાં મરચું લેવા કોઈ ખાસ કરીને અવાય નહીં। તો બીજો બધો મળી રહેશે ટોમેટા મરચાં ટોટલી શાકભાજી। બાકી મરચાંનું હાલ રોપ તૈયાર હોતો નહીં એટલે કોઈ મિત્રો મરચાંનું જો કરતા હોય તો આ સમયે મરચું લેવા અવાય નહીં, કારણ કે મરચું અત્યારે બહુ મોંઘું પડ્યું છે। તો હું પણ થોડું મરચું છે તો મારે તો 200-500 ડોકા લેવાના છે એટલે થોડું મરચું છે તો હું અહીંયાથી લઈ લઉં છું। તો દોસ્તો આપણે મળીએ આગળ વિડીયોમાં, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો દોસ્તો। એટલે આપણે બધો રોપ જે જોતો તે બધો લઈ લીધો છે। તમે જોઈ શકો છો આ બધો ફુલાવર કોબીજ બંને બાજુ બધા શાકભાજીના રોપ જ મળી જાય છે। અહીંયા 1 રૂપિયે 1.5 રૂપિયે એવો બધા ભાવ ચાલે છે મિત્રો। તો તમે જુઓ તમારે કોઈ પણ શાકભાજીનો રોપ લેવો હોય તો અહીંયા આગળ માઢી ગામની અંદર મળી રહેશે। આ બધું ટોટલી બિયારણ શાકભાજીના રોપ જ છે। તો હું એ પણ અહીંયાથી લીધો છે રોપ, મારે જે જોતો તે મેં લઈ લીધો છે। તમે જુઓ આ પણ બધી શાકભાજી છે। અહીંયા નવા એની તૈયારી થઈ રહી છે। આની અંદર ફુલાવર કોબીજ મરચાં ટોમેટા દરેક જાતનું આ મરચાંની નવું તૈયાર થઈ રહ્યું છે। આ લગભગ મહિનાની અંદર આ તૈયાર થઈ જશે એકદમ રેડી। આ બીજું પણ તૈયાર થાય છે। અહીંયા ફાઇનલી બધી શાકભાજી મળે છે। આ બાજુ તમે જુઓ ટોટલી શાકભાજીનું રોપ તો મળતું હોય છે। તમે જોઈ શકો છો મિત્રો, તો મેં 1000 ડોકા લઈ લીધા છે। શાકભાજી છે તો આપણું પોટલું તૈયાર કરી દીધું છે। તો હવે આપણે નીકળીએ ખેતરમાં અને ખેતરમાં જઈને અને રોપ ચોપવાની તૈયારી કરીએ। તો હું ઘરે આવી ગયો છું અને આ રોપ બધો તૈયાર કરી દીધો છે। તમે જોઈ શકો છો આ મરચાં છે ડેટી ટોટલી રોપ અહીંયા લાવીને મૂકી દીધું છે અને અહીંયા અમે આ લઈને ચોપવાનું પણ ચાલુ કરી દીધું છે। તો તમે જુઓ મારા આ ખેતર કાલે અમે પાણી પાયેલું હતું।
ખેતર બસ તૈયાર કરી દીધેલું છે અને આ રીતે ખેતરમાં રોપવાનું પણ ચાલુ જ છે. તો જોઈ શકો છો રોપવાનું ચાલુ આ રીતે રોપવાનું છે. ટોટલી ટોમેટો આ ડેટીનું ને એ બધું ચોપી કાઢેલું છે. તો હવે ફુલેવર થોડું બાકી છે. તો આ ફુલેવર છે તો હું ફુલેવર આજે ચોપી રહ્યો છું મિત્રો. તો તમે જુઓ ફુલેવર ચોપવાની રીત કરી રહ્યા. આ ફુલેવરનો ટોપ છે તો એને અહીંયા આ ચોપવાનું. આગળ ટોમેટો ને બધું પરમ દિવસ ચોપી કાઢ્યું. આટલું બાકી હતું તે હું આજે ફુલેવર ચોપતું છું. તો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આખા ખેતરમાં આ વિડીયોને ચોપી દઈશું મિત્રો. તો આ બ્લોગ હું આટલો પૂરો કરું છું મિત્રો. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.